અને આ વિસ્તારે મને પણ વર્ષો સુધી ધારાસભામાં કામ કરવાનો મોકો આપ્યો છે. એના માત્ર સેવા, મેવાનું નામ નહીં. હું ખાતો નથી ને ખાવા દેતો નથી એનું સૂત્ર છે ને, પણ હું આ સાર્થક કરીને બતાડું છું. અભિનંદન આપીશ મારા પક્ષના એ ઉમેદવારોને જે કદાચ આર્થિક સદ્ધર નથી, કોઈ કરોડોપતિ કે લાખોપતિ નથી. ભારતીય જનતા પાર્ટીના અનેક પ્રલોભનો, ધાક ધમકી, તંત્રનો દુરુપયોગ એના સામે પણ અડીખમ ઉભા છે. ભાવનગરની અંદર ધંધા અત્યારે સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. લોકો લારી લઈને જે ભજીયા તળતા ને એ પણ લારી એ લોકોએ આંચકી લીધી છે. એટલે આ મહાનગર કહેવાય, મેગા સિટી અમદાવાદ, બરોડા, રાજકોટ ને સુરત. એની કરતા સફાઈ ટેક્સ 70% લે છે. અમુક જગ્યાએ તો સારા બ્લોક નાખ્યા હોય ને એટલે કોન્ટ્રાક્ટર છે ને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હોય એટલે બ્લોક તોડી અને આરસીસી કરશે. ગેરંટી પીરિયડ વાળા બ્લોક હું તમને ચેલેન્જ સાથે કહું છું કે 20 જગ્યાએ તો મારી પાસે માહિતી છે, એ તોડી અને આરસીસી કરે. આપણી સાથે રાજ્યસભાના સાંસદ અને આ વિસ્તારના ગૌરવ એટલે કે શ્રી શક્તિસિંહજી ગોયલ સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે. ત્યારે સીધી વાત કરવી છે, આ વખતે ચૂંટણીમાં સત્તાપક્ષ દ્વારા ખૂબ કોંગ્રેસ માથે કાવા દાવા થયા છે, ઉમેદવારો માથે પણ ખૂબ ભીતિ છે. ત્યારે શું કહેશો ને એનો જવાબ કોંગ્રેસ આ વખતે કઈ રીતે આપશે? તમારો પહેલો સવાલ હતો કે ચૂંટણી જે છે એ લોકશાહીમાં એક પવિત્ર પર્વ છે. એમાં એક હદથી નીચેના જે લોકશાહીમાં માન્ય નથી એવા હલકા પ્રયત્નો ત્યાંથી કરવામાં આવ્યા અને જેના કારણે લોકશાહી વ્યવસ્થા કલંકિત થાય, ચૂંટણીઓ કલુષિત થાય એવા પ્રયત્નો થયા. હું અભિનંદન આપીશ મારા પક્ષના એ ઉમેદવારોને જે કદાચ આર્થિક સદ્ધર નથી, કોઈ કરોડોપતિ કે લાખોપતિ નથી. ભારતીય જનતા પાર્ટીના અનેક પ્રલોભનો, ધાક ધમકી, તંત્રનો દુરુપયોગ એના સામે પણ અડીખમ ઉભા છે. ત્યારે આખરે નિર્ણય જનતા જનાર્દનના હાથમાં હોય છે અને લોકોનો પ્રેમ, આશીર્વાદ અને મતો મળશે એવી મને પૂરી શ્રદ્ધા છે. અને આ વિસ્તારે મને પણ વર્ષો સુધી ધારાસભામાં કામ કરવાનો મોકો આપ્યો છે. એના લોકો સાથે એક આત્મીય સંબંધ છે અને એક ઉત્સાહ છે બધાનો. ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે અહીંયાથી અમારી પેનલ પૂરી જીતશે. આપણી સાથે બોરતળાવ વોર્ડ નંબર 9ના ઉમેદવાર કોંગ્રેસના અને 3 ટર્મથી જે વિજેતા થાય છે એવા જયદીપસિંહ ગોહિલ આપણી સાથે ઉપસ્થિત છે. હાજી જયદીપસિંહ, આપ 3 ટર્મથી જીતો છો અને ભાજપનું સત્તાપક્ષ સામે બાથ ભીડી એમને સામે જીતો છો, ત્યારે એ પાછળનું પહેલા તો શું કારણ છે? બોરતળાવ વિસ્તાર એ વિસ્તાર નહીં, મારો પરિવાર છે. છેલ્લી 3 ટર્મથી બોરતળાવ વિસ્તારની અંદરના મતદારો એ મને પરિવારનો એક સભ્ય ગણીને મતદાન કરે છે. તમામ જયદીપસિંહ એક નથી લડતા, તમામ જયદીપસિંહ લડતા હોય ને એવી રીતે બોરતળાવ વિસ્તારના લોકો મને જનસમર્થન આપે છે. આ સમર્થનનું કારણ માત્ર સેવા, મેવાનું નામ નહીં. હું ખાતો નથી ને ખાવા દેતો નથી એનું સૂત્ર છે ને, પણ હું આ સાર્થક કરીને બતાડું છું. મારા વિસ્તારની અંદર 2012માં આમ ગણીએ ને તો ગટર લાઈન આવી. બોરતળાવ વિસ્તારને સતત અન્યાય કરતા હતા. 2012માં હું વિરોધ પક્ષના નેતા 11 થી 12માં હતો, પહેલી ટર્મમાં. ત્યારે આખા વિસ્તારની અંદર ગટર લાઈન લાવ્યો. ત્યારબાદ તમામ વિસ્તારમાં પાણીની લાઈન નહોતી, એ કરાવડાવી. ત્યારબાદ રોડ કરાવ્યા અને સ્ટ્રીટ લાઇટ કરાવી. લોકોની સાથે રહી અને એની સમસ્યાનું સમાધાન કરતો. હું કહેતો ગામ નહીં ફરે, ગાડું ફરશે. હું સામે ચડીને જાઉં, તમારી જે કાંઈ સમસ્યા હોય એ મને આપો, અધિકારીને ત્યાંથી ફોન કરું અને સમસ્યાનું સમાધાન ના થાય ત્યાં સુધી નાન્યા ઉભો રહું. આ ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશો, 4 મહાનગર એટલે આ મહાનગર કહેવાય, મેગા સિટી અમદાવાદ, બરોડા, રાજકોટ ને સુરત. એની કરતા સફાઈ ટેક્સ 70% લે છે. તમે કોઈ પણ તમારા સગાવાલાને પૂછો, રાજકોટ, બરોડા, સુરત એનું બોલાવજો. ધારો કે 400 રૂપિયા એક રૂમનો ટેક્સ હોય, હાઉસ ટેક્સ, તેનો 70% આ સફાઈ ટેક્સ લેશે. ખરેખર ભાવનગરની અંદર 8 ગામડા નવા ભેળવ્યા છતાં પણ માઇગ્રેશન કેમ વધતું જાય છે? એ લોકો એમ કે છે અમે વિકાસ કર્યો, તો જે ગામમાં વિકાસ થતો હોય ને એની વસ્તી વધે. આ ભાવનગરની વસ્તી ઘટતી જાય છે. એના મુખ્ય જવાબદાર હોય તો ભારતીય જનતા પાર્ટીનું શાસન અને ભારતીય જનતા પાર્ટીના શાસકો પોતે જમીન લે, ત્યાં ટીપી બહાર પાડે
અને ઈ ટીપીના રસ્તા કરે. 1 રૂપિયાની આવક નથી ને ન્યાય લોકો 11 કરોડના ખર્ચે રોડ બનાવ્યો, ગટર બનાવી, પાણીની લાઈન નાખી અને પછી અહીંયા ડેવલપ કરીને વેચે. 10,000નો ભાવ વારે મળતો હતો, એ જમીનનો ભાવ 30,000 રૂપિયો કર્યો. પછી ભ્રષ્ટાચારની ક્યાં વાત રહી? પણ એ ભ્રષ્ટાચાર જ કહેવાય. ગરીબોના પૈસા એણે જે જમીન લીધી ન્યાય વાપર્યા, 11 કરોડ રૂપિયા જેવી રકમ ખર્ચી, તો એ ભ્રષ્ટાચાર જ થયો ને. પ્રજાના ખરેખર જે ઉપયોગી છે, સ્લમ વિસ્તાર છે, ત્યાં રોડ, ગટર, લાઇટ અને પાણી આ સુવિધા પહેલાં કરવી પડે. અમુક જગ્યાએ તો સારા બ્લોક નાખ્યા હોય ને એટલે કોન્ટ્રાક્ટર છે ને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હોય એટલે બ્લોક તોડી અને આરસીસી કરશે. ગેરંટી પીરિયડ વાળા બ્લોક હું તમને ચેલેન્જ સાથે કહું છું કે 20 જગ્યાએ તો મારી પાસે માહિતી છે, એ તોડી અને આરસીસી કરે. માત્ર ખાડા કરવા કહેવત છે એ કે વિકાસ કર્યો. શેનો વિકાસ? રોડ ઉપર ડામર ચોપડ્યો, બિલ્ડિંગ ઉપર કલર કર્યો, તમે એને વિકાસ કહો? વિકાસ તો ખરેખર એવો હોવો જોઈએ કે અહીંયા ધંધા રોજગાર પૂરા થયા, તરત બીજે મળે, એને વિકાસ કહેવાય. ભાવનગરની અંદર ધંધા અત્યારે સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. લોકો લારી લઈને જે ભજીયા તળતા ને એ પણ લારી એ લોકોએ આંચકી લીધી છે. એટલે ભાવનગરની અંદર ધંધા અત્યારે સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. લોકો લારી લઈને જે ભજીયા તળતા ને એ પણ લારી એ લોકોએ આંચકી લીધી છે. એટલે સંપૂર્ણપણે ભાવનગરને ભાંગી નાખવા માટે આ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર હતું. આ વખતે અમારી પેનલ સૌથી હાઈએસ્ટ લીડથી જીતશે. લોકોનું જન સમર્થન જોઈ લો. અત્યારે 4,500 માણસો જેવી આ સંખ્યા. આ નહીં ભાડા આપેલા, નહીં બસોથી બોલાવેલા કે નહીં કાંઈ ખવડાવેલું, આ લોકો અહીંયા પોતે એની મેળાએ આવેલી છે આ જનતાઓ હતી. એટલે ફરીથી રિક્વેસ્ટ કરું છું, આગામી સમયમાં તારીખ 26 આવી જ રીતે આજે અહીંયા 3,000 3,500 માણસ હતું એ 2 મત આપશે ને, 3 મત આપશે ને તો અમારા 11,000 મત થાય. ગઈ ટર્મમાં હું 3,000ની લીડથી જીતેલો હતો. આ વખતે મને આશા છે કે 4,500-5,000ની લીડથી હું જીતીશ. અને આવી જ રીતે બોતળાવમાં કોઈની સમસ્યા એ મારી સમસ્યા સમજી અને વિકાસના કામો કરાવડાવીશ. સંપૂર્ણ જવાબદારી મારી. જયદીપસિંહ, આ વખતે ચૂંટણીના માહોલમાં બોરતળાવ વોર્ડમાંથી ત્રણેય પક્ષના ક્ષત્રિય યુવાનો દાવેદારો છે, ત્યારે તમને કેવું લાગે છે? કેમ થશે કે કોંગ્રેસનો આ વખતે તમારો પતુ જીતશે? ગયા વખતેની પેનલ એમાં સારામાં સારી હતી. પાટીદાર સમાજના હતા, કરાડિયા રાજપૂત સમાજના હતા, પટેલ સમાજના ઉમેદવાર હતા અને ક્ષત્રિય સમાજના ઉમેદવાર ગયા વખતે હતા જ. છતાં પણ અમે 3 જીત્યા હતા અને જંગી બહુમતીથી. અમારી એક જ સીટ ગઈ હતી. સત્તાનો ઉપયોગ, લોકોને ડરાવવાનો ઉપયોગ, તંત્રનો ઉપયોગ આ ત્રણેય કરે છે. પણ બોતળાવના શહેરીજનો ડર્યા વગર સંપૂર્ણપણે અમારી પેનલ આ વખતે 100% જીતવાની છે અને હાઈએસ્ટ લીડથી બોતળાવની પેનલ જીતશે. એમ અમારી ટીમ બોતળાવની એક સારી મહેનત છે અને લોકોનો સહકાર મળી રહ્યો છે.